આમ આદમી પાર્ટીના નેતાઓની એક પછી એક રંગરેલીયાઓ બહાર આવી રહી છે. થોડા દિવસો પહેલા સુરતના મહિલા કોર્પોરેટરના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી બનીને ગુજરાતમાં જ એક ખાનગી હોટલમાં પોતાનો અડીંગો જમાવીને બેઠેલા ગુલાબસિંહ યાદવ કે જેમને આમ આદમી પાર્ટીની અનેક મહિલાઓને પક્ષમાં સારા હોદ્દા અને વિધાનસભા ઇલેક્શનની ટિકિટ આપવાની વાત કરીને અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાના એક મહિલા કાર્યકરે પોતાની આપવીતીમાં જણાવ્યું હતું. આજે મહિલા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે મહિલાએ અનેક ખુલાસો કર્યા છે અને ગુલાબસિંહ યાદવ ઉપર અનેક આક્ષેપો પણ કર્યા છે, જેથી આમ આદમી પાર્ટીના નેતાઓની અનેક રાસલીલાઓ જ આવી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો આ મહિલા એટલા પ્રમાણમાં ગભરાઈ જવા પામી છે કે પોતે પણ પોલીસ સમક્ષ છતાં ગભરાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. મહિલાએ તે પણ જણાવ્યું હતું કે હાલમાં મારી જાનને ખૂબ જ જોખમ છે અને હું ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતી. છેલ્લે મહિલાએ એ પણ જણાવ્યું હતું કે જરૂર પડીએ હું હજુ પણ બીજા પુરાવા આપવા તૈયાર છું. आज मेरे साथ जो भी हुआ था तो उसके लिए मैं यहाँ पर बताने आई थी. गुलाब सिंह आम आदमी पार्टी के नेता जिन्होंने मेरा बहुत शारीरिक शोषण किया था और मेरी तरह किसी और के साथ ऐसा कुछ ना हो, इसलिए मैं यहाँ पर आई हूँ बताने के लिए. आप सब भी गुलाब सिंह को देख लेना कि वो क्या चीज है. लड़कियों का बहुत शोषण करता है, हर एक लड़की का करता है. वो आगे ना हो वो ध्यान रखे. मैं आज यहाँ पर आई हूँ इस प्लेटफॉर्म पर, बस जरूरत लगी तो मैं आगे भी जा सकती हूँ. इस बात का वो भी ध्यान रखे. मुझे बुलाया था उसने इलेक्शन में टिकट दिलाने के बहाने बुलाया था मुझे. 2-3 बार बुलाया, यहाँ बुलाया, वहाँ बुलाया, इस होटल में बुलाया, पर उन्होंने मेरा सिर्फ और सिर्फ शारीरिक शोषण किया और कुछ भी नहीं किया. लास्ट टाइम में जब पिछली बार मैं मिली थी तब उन्होंने मुझे बोला था कि मैं बात करूंगा. फिर मुझे लगा कि नहीं, कहीं ना कहीं ये इंसान मुझे धोखा दे रहा है. तो मैंने उनको क्लियरली बात की थी कि भाई आप क्या करना चाहते हो. तो उसने मुझे साफ साफ मना कर दिया था कि नहीं, मैं नहीं दिला सकता तुम्हें टिकट, मुझे माफ कर देना. और मैंने फिर धमकी दी थी पुलिस की कि मैं ऐसा होगा तो मैं पुलिस के पास जाऊंगी आपकी कंप्लेंट करने के लिए. तो उसने मुझे ऐसा बोला था कि मेरी पुलिस मेरा कुछ भी नहीं बिगाड़ सकती है, मेरा कुछ भी नहीं होगा, तुम जहां भी जाओगी तुम्हें कुछ हासिल नहीं होगा. फिर उसने मुझे बोला था कि अगर तूने ये भी किया तो मैं तुझे जान से मरवाने में 2 मिनट भी नहीं लगाऊंगा, तूने अगर ऐसा कुछ किया तो मैं आज डर गई हूँ कि मेरी जान का क्या, मेरे पीछे कोई नहीं है, मेरी रक्षा कौन करेगा. इसलिए मैं आज यहाँ पर आई हूँ इस प्लेटफॉर्म पे बताने के लिए कि भी मेरी जान को भी खतरा है. इसलिए मैं यही बताना चाहती हूँ कि आम आदमी पार्टी के नेता अरविंद केजरीवाल जी के ऐसे ही बंदों को टिकट दे रही है, ऐसे बंदों को आगे ला रही है कि जो लड़कियों का, औरतों का सिर्फ और सिर्फ शोषण करता है. और मैं नहीं चाहती हूँ कि ऐसे कोई नेता आगे आए और ऐसी औरतों का शोषण होता रहे. मैं सभी औरतों को ये बताना भी चाहती हूँ कि आप लोग भी ऐसे नेताओं से सावधान रहे, ऐसे कोई चुंगल में ना फंसे कि भी कोई भी नेता किसी को ऐसे टिकट नहीं दे देता है. आप भी सब ध्यान रखना. આજે ગુલાબસિંહ યાદવ છે ને આપનો નેતા અને ગોપાલ ઇટાલિયા આ બંનેની જુગલ જોડી ગણાય છે ગુજરાતની અંદર. જયારે આ કાંડ થયો ત્યારે અરવિંદ કેજરીવાલે આ ગુલાબસિંહ યાદવને પાછો બોલાવી લીધો હતો. હવે પાછો ફરીવાર ગુજરાતની અંદર આ ગુલાબસિંહ યાદવના આટા ફેરા વધી ગયા છે. જ્યાં ને ત્યાં આ ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સાથોસાથ જ હોય છે. હમણાં વિસાવદરની અંદર જે સ્નેહ મિલન થયું તેમાં પણ આ ગુલાબસિંહ યાદવ ગોપાલ ઇટાલિયાની સાથે હતો. અને જયારે ગુલાબસિંહ યાદવ ગુજરાતની અંદર રહેતો હતો ને ત્યારે એ અને ગોપાલ ઇટાલિયા બંને લગભગ મોટા ભાગે હારે જ હતા. ગુલાબસિંહ યાદવ જે હોટલમાં રહેતો હતો ત્યાં અવારનવાર ગોપાલ ઇટાલિયા જાતો હતો. એટલે મને તો એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાના પણ 2-4 કાંડ ગુલાબસિંહ યાદવ પાસે હોવા જોઈએ, કારણ કે બે જુગલ જોડી છે. પણ આ વિશે આપ્યા મફતિયાઓ, બ્રેક વગરના ડંપરિયાઓ, ગોપાલના તૂટેલા ગડફાઓ, ગોપાલના પાગ્યાઓ, ગોપાલની ગરમ કીતલીઓ આ બાબતે કઈ એક શબ્દ નહીં બોલે, કારણ કે આમ આદમી પાર્ટીનો નેતા છે. અને એના વિશે બોલે તો ઓલા જે ફંડ આપે છે આ મફતિયા આપ્યો અને સોશિયલ મીડિયામાં જે એ બંધ થઈ જાય. એટલે વખાણ તો કરવા જ પડે.